ડાકોરમાં ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખે હાથમાં ઝાડુ પકડ્યું હતું। ડાકોરની સફાઈ કર્મચારીઓ છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે હડતાલ પર છે, ત્યારે યાત્રાધામ ડાકોરની સાફ સફાઈ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ મેદાને ઉતર્યા છે। સફાઈ કર્મચારીઓ સાથે ઘર્ષણ ન થાય તે માટે પોલીસનો પણ બંદોબસ્ત માંગ્યો હતો। પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર નજીકથી સાફ સફાઈ કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સફાઈ કર્મચારીઓની હડતાલ સુધી સફાઈ કરશે। નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ હડતાળ પાડી છે। એમને છઠ્ઠું પગાર પંચની માગણી છે અને રોસ્ટર નાબૂદ કરો। રોસ્ટર નાબૂદ કરો એ નીતિ વિષયક નિર્ણય છે, એ સરકારે કરવાનું હોય છે। અને છઠ્ઠું પગાર પંચ માટે મિનિમમ 48% મહેકમ જોઈએ। અત્યારે મહેકમ ખર્ચ 62% છે અને એ લોકો એમ કહે છે કે તમે ખોટા આંકડા આપી અને અમને મહેકમ આપો, એ અમારાથી શક્ય નથી। ડાકોર નગરપાલિકાના કર્મચારીઓ એમની માંગણી લઈને હડતાલ પર ઉતર્યા છે। એટલે ડાકોર સ્વચ્છ રહે, ડાકોર યાત્રાધામ છે એટલે ડાકોર નગરી સ્વચ્છ રહે એના માટે અમે સર્વ સભ્યો આ અભિયાન છેડ્યું છે કે ડાકોર સ્વચ્છ રહે। સ્વચ્છતા એટલે કરવી પડે કે ગંદકી તો કોઈને ના આવે, પ્રભુનું ધામ છે તો સ્વચ્છતા તો જાળવી જ પડે। સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે તો એનું અમારે આયોજન તો કરવું જ પડશે।